બે અલગ અલગ કેસ છે। આ કેસનો નંબર છે 43/2018 સેશન્સ કોર્ટનો કેસ છે 43/2018। આ છે 44/2018। બંને કેસમાં આજે ફાઇનલ હિયરિંગ છે અને જો રાજુભાઈ આજે આ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે આપેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આરોપ ન લગાવતા તો કદાચ આજે એમને કોર્ટની અંદર કોઈ મોટી સજા પડવાની સંભાવના હતી। એટલે લાચારીમાં, મજબૂરીમાં, ડરના કારણે એમણે આ પગલું ભરવું પડ્યું છે કે આજે આ બે પુરાવા ઉપરથી સાબિત થાય। આમ તો રાજુભાઈએ પ્રેસ કોન્ફરન્સથી જનતાને કહેવાની જરૂર હતી કે આજે મારી કોર્ટમાં તારીખ છે, ફાઇનલ જજમેન્ટ આવવાનું છે, છતાંય હું કોર્ટમાં નથી ગયો અને રાજકોટ બેઠો છું। શું કામ? કે ગાંધીનગરથી મારા ઉપર પ્રેશર છે। પણ કઈ વાંધો નહીં, રાજુભાઈ એક સમયના અમારા સાથી છે, એમણે સારું કામ કર્યું છે। હું આજે એમની કોઈ ટીકા ટિપ્પણી કે મેણાટોણા કે એમના વિરુદ્ધમાં બયાનબાજી કરવા નથી આવ્યો। હું સત્ય લોકોની સમક્ષ મૂકવા આવ્યો છું કે આ લડાઈ હતી કોના માટે? રાજુભાઈ માટે? ગોપાલભાઈ માટે? આમ આદમી પાર્ટી માટે? નહીં, આ લડાઈ ગુજરાતના કરોડો ગરીબ ખેડૂતો માટે હતી, જેમના પગમાં પહેરવાના ચપ્પલો નથી। અનેક ખેડૂતો અને ખેતમજૂરો એવા છે જેના છોકરાઓને પહેરાવા માટે પૂરતા કપડા નથી। અનેક ખેડૂતો દેવામાં ડૂબેલા છે, અનેક ખેડૂતો વ્યાજના ચક્કરમાં ફસાયેલા છે। એમના માટેની લડાઈ અમે બધા ભેગા મળીને લડી રહ્યા હતા। પણ આજે મને દુઃખ થાય છે એ વાતનું, રાજુભાઈ પ્રત્યે મને કોઈ નારાજગી નથી, પણ દુઃખ એ વાતનું છે કે રાજુભાઈએ ભાજપનો હાથો બનીને ગુજરાતના ખેડૂતોના નિશાસા લેવાનું કામ કર્યું। આમ આદમી પાર્ટી તો રાજકીય પાર્ટી છે, આ ચાલતી રહેશે, આરોપ પ્રતિ આરોપ આ બધું ચાલતું રહેવાનું છે, પણ ખેડૂતોના નિશાસા ન લેવા જોઈએ। આ પાપ છે। ગુજરાતના ખેડૂતોની એક આશા બંધાઈ, ઉમ્મીદ બંધાઈ, ભરોસો આવ્યો કે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં કંઈક થશે, ઈશુદાનભાઈ જેવા નેતાઓ, ચૈતરભાઈ જેવા નેતાઓના નેતૃત્વમાં કંઈક થશે, એવી જ્યાં ઉમ્મીદ બંધાય ત્યાં રાજુભાઈએ જે આ પાપ કર્યું છે એ બરાબર બિલકુલ વાત નથી। એમણે આરોપ મૂક્યો કે ભાઈ અમને પાર્ટી તરફથી લીગલ સપોર્ટ નથી મળ્યો। એમના પોતાના ઉપર 3 કેસો ઓલરેડી છે। પોલીસ સ્ટેશન અને કોર્ટમાં કેવી રીતે કાયદો, કચેરી, મુદત, જામીન, રિમાન્ડ કેમ ચાલે એ બધું એ પોતે જાણે જ છે। નવાઈ નથી કઈ એમાં। એને 3 એફઆઈઆર છે, એમાં 307ની છે, 326ની છે, આવી ગંભીર એફઆઈઆર છે, એટલે એને બધી જ પ્રોસેસ ખબર છે કે કોર્ટમાં કેવી રીતે થાય છે। અમારે કઈ એમાં કઈ કહેવાની જરૂર નથી।